સાથે ગૌની હત્યા કરનારા લોકોને જામીન ન મળે અને વધુને વધુ સજા થાય, જેથી કરીને ગુજરાતમાં ગૌ હત્યા કોઈ ન કરે એની ચિંતા આ સરકાર કરે છે. ગાય આપણી માતા છે અને ગાય દ્વારા આ ગુજરાતમાં ગામડાની આર્થિક સ્થિતિને આપણે સુધારવા માંગી છીએ કે આ વખતે દરેક તાલુકામાં નંદી ઘરની યોજના બને. નંદી ઘરમાં એવો નંદી હોય કે જે લોકો જર્સી ગાયના માંથી બહાર નીકળે, ગાયોની નસલ સુધરે, કાંકરેજ અને ગીરની ગાય એ ફરી વખત એક ગાયોના વધુને વધુ સંખ્યા વધે, 15-15, 20-20 લીટર ગાયો આપતી હોય. ખેતી અને પશુપાલન દ્વારા ગ્રામ્ય લોકો પોતાના આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આ ગાય દ્વારા ગૌમૂત્રથી લઈને ગાયના દ્વારા અનેકવિધ સાર્વંગિક વિકાસ થાય. ગાય, ગીતા અને ગંગા અમારા માટે શ્રદ્ધાના કેન્દ્રો છે. એની રક્ષા કરવાની જવાબદારી આ સરકારની છે. પ્રાઇવેટ સ્કૂલો ફી બહુ લઈ રહ્યા છે, એના ઉપર નિયમન થવું જોઈએ. માટે નિયમન પંચ બનાવી અને પ્રાઇવેટ સ્કૂલોની ફી ઉપરનું નિયંત્રણ આ રાજ્ય સરકાર લાવવા માંગે છે. એકલા સુરતમાં 850 સોસાયટીઓ એને લાભ મળશે. 8 લાખથી વધુ કુટુંબોને આ કાયદેસરના પોતાના માલિકીના દસ્તાવેજો બને કે જેના ઉપર એ લોન લઈ શકે, જેનો વિકાસ કરી શકે, બીજાને વેચી પણ શકે અને પોતાની મૂડી એ માત્ર 10 કે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નહીં, કાયદેસરના દસ્તાવેજ બનાવી અને પોતે પોતાના મકાનનો માલિક બને. એ માટે સરકાર ત્રીજું બિલ પણ લઈ આવી રહી છે કે 100 દિવસમાં 125 નિર્ણયો કર્યા છે અને 200 દિવસમાં અમે 300 થી વધુ નિર્ણયો કરી અને આ સરકાર નિર્ણાયક સરકાર તરીકે પ્રામાણિકતાની સાથે, પારદર્શકતાની સાથે, સંવેદનશીલ થઈને પ્રજા માટે, પ્રજાને, જનતા જનાર્દનને લાગે આ અમારી સરકાર છે અને એ રીતે આ સરકાર આગળ વધી રહી છે. દુનિયાના મોટા મોટા શહેરોની સાથે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ એ પણ આગળ વધે એ દિશામાં સરકાર સ્માર્ટ સિટીના આયોજનથી આગળ વધી રહી છે. સુરતની તાપી શુદ્ધિકરણ માટે ગઈ વખતે મેં કીધું હતું કે સેન્ટર ગવર્મેન્ટ પાસે 850 કરોડનો પ્રોજેક્ટ રજૂ કરીને આ સુરતની તાપી નદીને શુદ્ધ કરી અને પવિત્ર અને નિર્મળ જળ આ સુરતવાસીઓના ઉત્કર્ષ માટે આ જળનો ઉપયોગ થાય એ દિશામાં પણ સરકાર ગંભીરતાથી આગળ વધી રહી છે અને તાપી, સાબરમતી, નર્મદા આવી નદીઓ દ્વારા આ ગુજરાત સુજલામ સુફલામ બને એ દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે હું એમ માનું છું કે સુરતના 50 વર્ષ એમાં જે છેલ્લા 15-20 વર્ષથી જે ઝડપથી વિકાસની જે ગતિ વધી છે એ વિકાસ ખૂબ ને ખૂબ આગળ વધે. આવનારા દિવસોમાં ભારતનું સ્માર્ટ સિટીમાં એક મહત્વનું શહેર છે, પણ દુનિયાના બીજા શહેરોમાં પણ સુરતની ચર્ચા થાય અને આ સુરત ડાયમંડ સિટી, ડ્રીમ સિટી, ટેક્સટાઇલ સિટી, બ્રિજ સિટી, ક્લીન સિટી આ રીતે સુરત પોતાનું નામના મેળવે.